સુરત શહેરમાં રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। ભાજપ અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડેની આગેવાની હેઠળ આ તમામ આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પૂર્વ સુરત કોંગ્રેસ પ્રમુખ શંભુ પ્રજાપતિના પુત્ર ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, ઉત્તર ભારતીય સમાજના કોંગ્રેસના આગેવાન અવધેશસિંહ સવદેવસિંહ રાજપૂત અને હરમંગલસિંહ રાજપૂત, સૌરાષ્ટ્ર દલિત સમાજના ગિરીશ સોસા, કનુભાઈ દેસાઈ રબારી, પવન ચાવડા ભરવાડ, ઉત્તર ભારતીય બિહાર સમાજના જાવેદ રુસ્તમ, ભાજપના જીતુભાઈ સીતારામ કુંભાર, યોગેશ રોહિદાસ પાટીલ, મહેશ કુમાવત તથા સ્મિત શ્રવણ શર્માનો સમાવેશ થાય છે। આ પ્રસંગે પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની જનહિતલક્ષી નીતિઓ અને વિકાસ આધારિત રાજનીતિથી પ્રેરાઈને વિવિધ સમાજના આગેવાનો આપ સાથે જોડાઈ રહ્યા છે, જે આવનાર સમયમાં સુરતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવશે। દેશ લેવલે, રાષ્ટ્રીય લેવલે જે એમનો વ્યાપ વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિ લોકોને સ્પર્શી રહી છે, લોકો એમને આવકારી રહ્યા છે અને એ જ ભાવનાથી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સુરત શહેર કોંગ્રેસ પક્ષના ઘણા બધા સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે, લોકો માટે અવાજ ઉઠાવી રહી છે, લોકોના કામ માટે દોડી રહી છે, લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે, એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી, ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે, એ કામ જનહિત માટે યોગ્ય છે। આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આપ સૌ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ પોતાનો સમય કાઢીને આજે અહીં ઉપસ્થિત રહ્યા છો। ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીના વ્યાપને લોકો આવકારી રહ્યા છે ને એ સમયે સુરત શહેરના કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, એમનું નામ પણ હું બતાવીશ અને એમનો પરિચય પણ હું આપું છું। સુરત શહેરના પૂર્વ પ્રમુખ, ગાંધીવાદી અને નકશી કોંગ્રેસી પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી શંભુભાઈ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, જેઓ કોંગ્રેસ સુરત શહેરના પૂર્વ મંત્રી હતા, ગુજરાત કોંગ્રેસ યુવા મોરચાના કારોબારી આગેવાન હતા, સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસ વતી ગોતાલાવાડી વોર્ડથી જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા, લોકોના કામો માટે દોડતા હતા અને પ્રજાપતિ સમાજના સામાજિક આગેવાન એવા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।